વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે લુપ્ત થતું વન્યજીવન. હવે વન્યજીવન શું કામ લુપ્ત થઈ રહ્યું છે? કારણ કે માનવી છે એ આ વન્યજીવોનો શિકાર કરી એના દાંત, ચામડા અને અન્ય એના એમ કહી શકાય કે અન્ય વસ્તુઓનો એમાંથી મળતી ખાસ કરી ચામડું અને દાંત એનો વેપાર કરે છે. પરિણામે વન્યજીવોની અમુક જાતિઓ નામશેષ થવાની તૈયારીમાં છે, અમુક થઈ ચૂકી છે. તો આ વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડવું એ મહત્ત્વનું છે. એટલે હવે પછીનો આ લેક્ચરની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરશું એ વન્યજીવન સંરક્ષણ અંગેનો છે. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં મળે છે. પણ તે માટેનો કાયદો છે મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. તો અહીંયા આપણને માહિતી મળી છે કે ભાઈ ઇતિહાસમાં પણ વન્યજીવો માટેના કાયદા ઘડવામાં આવ્યા હતા અને સમ્રાટ અશોકે એ અંગેના કાયદા ઘડેલા છે એની નોંધ કરેલી છે. અહીંયા દરેક રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે અને અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એમાં કામગીરી કરે છે. વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવા જોઈએ. કે વન્યજીવો પર થતા હત્યાના અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. એક વન્યજીવોની અહીંયા ખાસ કે જે વન્યજીવોનો શિકાર છે કરવો એની ઉપર કડક અમલ કરવો જોઈએ. એટલે કે વન્યજીવોનો શિકાર ન કરવો અને જો કોઈ વન્યજીવોનો શિકાર કરતા પકડાઈ જાય તો એને કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. નંબર 2, જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. હમણાંની જ વાત કરીએ કે પહેલાં આપણા ગીરની અંદર 542-43 અંદાજિત સિંહોની સંખ્યા હતી. હમણાં જ વર્તમાન સમયમાં એની સંખ્યા પ્રકાશિત કરવામાં આવી તો એ 647થી 650 આજુબાજુની સંખ્યા અત્યારે નોંધાઈ છે. તો આમ વન્યજીવોની સમયાંતરે ગણતરી પણ થવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. જંગલો છે ને એ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. જો જંગલો હશે તો વન્યજીવો ગામની સીમમાં આવી નહીં ચડે, ગામના પશુઓનું મારણ નહીં કરે, લોકો સાથે સંઘર્ષમાં નહીં ઉતરે. આમ ઘણા બધા પ્રશ્નો જંગલો હોવાના કારણે જ નિરાકરણ થઈ જશે એનું. એટલે જંગલો છે એ વન્યજીવોના કુદરતી આવાસો છે, એટલે જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. નંબર 4, લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. ખાસ લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. કારણ કે જો લોકોની અંદર જાગૃતિ નહીં હોય તો લોકો એનું મહત્ત્વ સમજશે નહીં. એટલે વન્યજીવોના જીવન અંગેની માહિતી આપી, એના મહત્ત્વ અંગે સમજ આપી લોકોને જાગૃત કરવાની ખૂબ જરૂર છે. ત્યારબાદ જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. જંગલની અંદર ઘણીવાર આગ લાગી જાય છે કારણ કે જંગલના પાન જે વૃક્ષો હોય એ સૂકા થાય અને પવન આવવાના કારણે એકબીજા સાથે અથડાય અને ઘર્ષણ થવાના કારણે આ આગ લાગે છે. તો એ આગ ડામવાના ઝડપી પ્રયત્નો કરવા જોઈએ જેથી જંગલો બળીને નષ્ટ ન થાય. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો ઘાયલ થયા હોય, વન્યજીવોને કંઈ વાગી ગયું હોય તો વન્યજીવોના શરીરની સારવાર માટે તબીબી સારવાર ઉપલબ્ધ કરવી જરૂરી છે. કારણ કે જો તબીબી સારવાર મળશે તો વન્યજીવો જે છે એને લાગેલો ઘા એમાં રૂઝ આવશે અને એને સારું થશે. પરંતુ જો એવું ન કરવામાં આવે તો એ ઘા વધુ ને વધુ વકરતો જશે અને પરિણામે વન્યજીવો જે છે એ મૃત્યુ પામશે. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ.
કે ભાઈ વન્યજીવો જે છે એની માટે સંરક્ષિત ક્ષેત્રો હોવા જોઈએ કે જે ક્ષેત્રની અંદર એ શાંતિથી હરી ફરી શકે, આરામ કરી શકે, એને આવી સગવડતા આપવી જરૂરી છે. જો એવું સંરક્ષિત ક્ષેત્ર વન્યજીવો માટે બનાવવામાં ન આવે તો લોકો દ્વારા વન્યજીવોને રંજાડ કરવામાં આવશે, લોકો દ્વારા એનો શિકાર પણ કરવામાં આવશે, તો વન્યજીવોની સંખ્યા ઓછી થતી જશે. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. જે વન્યજીવો છે એની પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ પણ લાવવી જરૂરી છે. અને એ જાગૃતિના કારણે શું થાય કે જે વન્યજીવો છે એ વન્યજીવો અંગે લોકો સમજે. ખાસ કરીને જે ગામડાની નિરક્ષર પ્રજા છે, શહેરની ભણેલી ગણેલી પ્રજા છે એ એના વિશે થોડું ઘણું એમ કહી શકાય કે જાગૃતિ એમનામાં છે. પણ ખાસ કરીને ગામડાની અંદર અને ખાસ કરીને જે લોકોને શિકારનો શોખ હોય, પોતાની તાકાત અને હિંમત દર્શાવવાનો શોખ હોય કે બતાવવાનો શોખ હોય, એવા લોકો માટે આ વસ્તુ મહત્ત્વની છે કે વન્યજીવો પ્રત્યે પણ અનુકંપા અને દયા રાખે. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એટલે કે વન્યજીવોની જરૂરિયાત અંગે આપણે સભાન બનવું જોઈએ. આપણે કાળા માથાના માનવી કહેવાઈએ. આપણી પણ જરૂરિયાત છે. આપણી પ્રાથમિક જરૂરિયાતમાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય તો એ લોકોની એટલે કે એ વન્યજીવોની પણ ખાસ આપણે જરૂરિયાતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને એના અન્નની, રહેઠાણની અને એના ખોરાકની, પાણીની. તો એવું એક કુદરતી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે એ કુદરતી વ્યવસ્થાની અંદર આ વન્યજીવોનું સારી રીતે પાલન પોષણ અને એની માવજત થાય. જેમ કે કુદરતી આપણે જે સંરક્ષિત ક્ષેત્રો ઊભા કર્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો ઊભા કર્યા છે, જીવ આરક્ષિત ક્ષેત્રો ઊભા કર્યા છે, તો આ બધું ઊભું કરવાનું કારણ એ કે એની માવજત સારી રીતે કરી શકાય. તો હવે વન્યજીવોના ખાસ કરીને રણ પ્રદેશોનું જીવન આપણે જોવાનું છે. એમાં સહરાનું ગરમ રણ. સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે અને આ રણ ઘણું વિશાળ છે. સહરાનું રણ જે છે એ વિશ્વનું સૌથી મોટું રણ. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી આપણા જનરલ નોલેજમાં પણ વધારો કરે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ કયું, તો એ સહરાનું રણ આવે. અને ખાસ એ ગરમ રણ છે એટલે યાદ રાખજો. સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. સહરાની જે આબોહવા છે એ ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. વિચારો, આપણું જનરલી એમ કહીએ કે ઉનાળાની અંદર ગુજરાતના ખાસ કરીને અમદાવાદ જેવા મોટા નગરની અંદર પણ 45-46 ડિગ્રી સુધી તાપમાન હોય છે. તો અહીંયા દિવસ દરમિયાનનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો રાત્રિનું 0 સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. એટલે કે એક ઠંડી અને ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે ત્યાં. વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે, તો સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખજૂર છે ને એની એક વિશેષતા હોય છે. ખાસ કરીને આપણે હોળી નો તહેવાર આવે એ સમયે ખજૂરનું મહત્ત્વ, ધાણીનું મહત્ત્વ ખૂબ વધી જાય છે અને આપણે એ ખાતા હોઈએ છીએ કારણ કે એ ગરમ પ્રદેશનું એમ કહી શકાય કે ફળ છે. હવે આપણે જોઈએ છીએ કે જ્યાં ગરમી વધારે પડતી હોય ત્યાં ખજૂર સ્વાભાવિક વધારે ઉગે અને કાંટાળી વનસ્પતિ પણ ત્યાં વધારે હોય. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણ પ્રદેશ હોય એટલે ઓછી વનસ્પતિ આપણને જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. રણની અંદર શું છે કે રણમાં ખજૂરના એમ કહી શકાય કે વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, ઝરખ, રણના વીંછી, કાંચીડા, રણની ગો અને સાપ જેવા પ્રદેશમાં જોવા મળે છે. આ પ્રદેશમાં કેવા કેવા પશુઓ જોવા મળે છે? શિયાળ, ઝરખ, રણના વીંછી આવે. રણની અંદર જે ઢૂવા થાય એની અંદર એ રહેતા હોય છે, કોતરો અને ખાડા પાડીને. કાંચીડા, રણની ગો અને સાપ જેવા પ્રાણીઓ અને પશુઓ આ વિસ્તારમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત આગળ વધારીએ તો અહીંયા સહારાનું રણનું એક દ્રશ્ય આપેલું છે. ખજૂરના વૃક્ષોનું ખનિજ તેલ
અને પારંપરિક માટીના ઘર, આમ 4 દ્રશ્યો આપણી સામે જોઈ શકીએ છીએ. અહીંયા સહારાના રણની અંદર જ્યાંથી લોકો જતા હોય છે, રણની અંદર ખાસ કરીને જે ઊંટ છે એ રણનું જહાજ માનવામાં આવે છે, કારણ કે ઊંટના પગની રચના એકદમ પોચી ગાડી જેવી હોય છે અને એ રણની અંદર સારું એવું કામ આપે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો આવન જાવન કરવામાં ઊંટનો ઉપયોગ કરે છે. ખજૂરના વૃક્ષો આ ટાઈપના હોય છે. ખનિજ તેલ મેળવવા માટેનું પણ આ રીતની ખનિજ તેલ મેળવવાની પ્રોસીજર હોય છે. અને માટીના ઘર જે પારંપરિક લોકો રહેતા હોય છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. ખાસ કરીને લોકોનું જીવન કેવું છે કે સહારાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે. અહીંયા એક વાત કરી દીધી છે કે આપણે હમણાં સમજ્યા કે દક્ષિણ આફ્રિકા ખંડની અંદર સહારાનું રણ આવેલું છે અને સહારાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે. દિવસ દરમિયાનનું તાપમાન 50 સેલ્સિયસ જેટલું હોય છે અને રાત્રિનું તાપમાન 0 સેલ્સિયસ જેટલું નીચું પણ જાય છે. હવે આવી આબોહવા ગરમ અને વિષમ આબોહવાના છે, એમ છતાં ત્યાં લોકજીવન ધબકતું રહે છે, જેમાં બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. કેવા લોકો વસે છે, કેવી જનજાતિના? આપણે જો દાખલા તરીકે અહીંયા ભારતના જંગલોની અંદર, એમાં ખાસ કરીને ગુજરાતના જંગલોની વાત કરીએ તો એમાં આદિવાસી પ્રજા વધારે રહેતી હોય છે. એમાં અહીંયા બેદુઈન છે, તુઆરેંગ છે અને બર્બર જેવી જાતિના લોકો વસે છે. મોટે ભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જાતિના લોકો કેવા પ્રાણીઓ પાળે છે? ઘેટા, બકરા અને ઊંટ. શું કામ પાળે છે એ તમે સમજી શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવા માટે. અને ઘેટા બકરા તો કે ખાસ કરીને દૂધ મેળવવા માટે. ઘેટામાંથી ઊન મળે છે, તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. એમાંથી શું મેળવે? દૂધ મેળવે, ચામડું મેળવે, ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં અને ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે. રણ વિસ્તારની અંદર ખાસ કરીને અહીંયા નાઇલની ખીણમાં જળનો જથ્થો પ્રાપ્ત હોવાથી ખજૂર અને ઘઉં જેવા પાકો પણ લેવાય છે. કારણ કે ખજૂરનું વૃક્ષ કે ઘઉંનો પાક એ પાણી વિના લઈ શકાતો નથી, પણ નાઇલ નદી, જેને આપણે એમ કહી શકીએ કે વિશ્વની એક મોટી નદીની અંદર વિશ્વની લાંબી નદીની અંદર એનો સમાવેશ થાય છે અને આફ્રિકાની અંદર એ આવેલી છે. તો આ જે નદી છે એ નદીની તટમાં, એટલે કે ખીણમાં, ખાસ કરીને ખીણ પડે છે. ખીણ પ્રકારની રચના, કોતરો આપણે જોઈએ છીએ, 2 લાઈન વચ્ચે કોતરો સીધી પડતી હોય, ત્યાંથી નદીનું વહેણ પસાર થતું હોય એવી એક ખીણ પડે છે. અને એ ખીણમાંથી આ નદીના ખાસ કરીને જે ખજૂરના વૃક્ષ અને ઘઉંના પાકને પાણી પાવામાં આવે છે. સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ રણમાંથી ખનિજ તેલ પણ મળે છે. આ ઉપરાંત યુરેનિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ ફેરફાર થવા લાગ્યા છે. ખાસ કરીને એમ કીધું કે ખનિજોનું મોટા પ્રમાણમાં એમ કે ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ઘણા મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનવાથી શહેરીકરણ થઈ રહ્યું છે. હવે કાચા માટીના મકાનોને બદલે પાકા મકાનો અને રોડ રસ્તાના કારણે શહેરીકરણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે, વિદેશમાંથી ખાસ કરીને. તો આપણે જોઈએ શકીએ કે સહારાનું રણ જે છે આમ આર્થિક રીતે ઘણું બધું ઉપયોગી છે, કારણ કે એમાંથી ખનિજ તેલ મળે છે. ખજૂરના વૃક્ષો ત્યાં થાય છે. ઘઉંના પાક પણ ત્યાં લઈ શકાય છે. અને લોકો ધીરે ધીરે એમ કહી શકાય કે આધુનિક જીવનશૈલી તરફ પણ હવે વળ્યા છે. શહેરીકરણ પણ થવા લાગ્યું છે. તો આમ સહારાના રણની
લોકોને રોજગારી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે લદ્દાખનું રણ જોઈએ આપણે. ત્યાર સુધી આપણે વાત કરી એ સહારાના રણ વિશે વાત કરી. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. હવે જોયું કે સહારાનું રણ ગરમ છે, તો લદ્દાખ એ ભારતનું કેવું છે? ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે, જે મોટાભાગે એનું વહેણ પાકિસ્તાન તરફ છે. આ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? સિંધુ. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. ઊંચાઈના કારણે હવા પાતળી છે, આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. ઉનાળામાં 0 સેલ્સિયસથી ઉપર વયું જાય છે અને રાત્રે -0 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. વરસાદનું પ્રમાણ પણ કેવું છે? ખૂબ ઓછું છે. એટલે ખાસ કરીને અહીંયા જે જીવન છે એ કેવું જોવા મળે છે એની વાત અહીંયા આપણી સામે નથી કરી, પણ ખાસ કરીને લદ્દાખનું રણ છે એ ભારતની અંદર ઠંડા રણ તરીકે ઓળખાય છે. ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર નામની પર્વત શ્રેણી આવેલી છે. 0 સેલ્સિયસ તાપમાન વી જાય છે અને રાત્રે -30 સેલ્સિયસ તાપમાન પણ જતું રહે છે. જાણવા જેવું છે કે લદ્દાખને ખાપા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. ખાપા ચાન. હવે વનસ્પતિ અને પ્રાણી જીવન વિશે વાત કરીએ. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે. શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને લદ્દાખની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે પાલતુ જે વનસ્પતિ છે એ ખૂબ ઓછી છે, કારણ કે વાતાવરણ શુષ્ક અને ઠંડુ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડસ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટરીચ, બરફનું તેતર, તિબેટનો સ્નોકો, રેવેન અને હપ જેવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, મોટી ખિસકોલી, ગેરુવા રંગનું રીંછ અને હિમાલય તાહર જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટાં અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે. યાકના દૂધમાંથી શું બનાવવામાં આવે છે? કે પનીર બને છે. અને ઘેટાં, બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે. ખાસ કરીને ઘેટાં, બકરા અને યાકના ઊનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2 રણ વિશે વાત કરી, સહારાનું રણ અને લદ્દાખનું રણ. બેયની વિભિન્નતા અલગ અલગ છે, બેયનું આબોહવા અલગ અલગ છે. સહારાનું રણ છે ગરમ અને શુષ્ક આબોહવા ધરાવે છે. ત્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને વનસ્પતિમાં જોઈએ તો ખજૂરી વનસ્પતિ અને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. આ ઉપરાંત સહારાના રણમાં ખનિજ તેલનો ભંડાર મળી રહ્યો છે, એટલે લોકો અહીંયા રોજગારી મેળવવા માટે વિદેશમાંથી પણ સ્થાયી થયા છે. ત્યારબાદ આપણે સહારાના રણ વિશે વાત કરી કે લોકો આ ખનિજ તેલના કારણે હવે એમના જીવનમાં પણ મોટા ફેરફાર આવવા લાગ્યા છે. પહેલાં તેઓ માટીના કાચા મકાનમાં રહેતા, પણ હવે એ લોકો પાકા મકાનમાં રહેવા લાગ્યા છે અને રોડ રસ્તાનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે અને શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. તો આપણે લદ્દાખના રણ વિશે જોયું કે લદ્દાખનું રણ છે એ ભારતની અંદર આવેલું છે. ઠંડા રણ તરીકે ઓળખાય છે. 0 સેલ્સિયસ તાપમાન સવારના હોય છે ને રાત્રે -30 સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જાય છે. તો આમ જે છે એ લદ્દાખનું રણ એની વિશિષ્ટતા અલગ ધરાવે છે. બીજું કે ત્યાં યાક, બકરી અને ઘેટાં જેવા પ્રાણીઓ પાળવામાં આવે છે. એ પ્રાણીમાંથી દૂધ, માંસ મેળવવામાં આવે છે અને ઊન પણ એમાંથી મેળવવામાં આવે છે. તો આમ વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે આ લેક્ચર દરમિયાન કરી. આશા રાખું છું કે આ મુદ્દાની અંદર સમજાવવામાં આવેલા બંને રણ વિશે, સહારાનું રણ
જે દક્ષિણ આફ્રિકા ખંડમાં આવેલું છે અને ભારતની અંદર આવેલું લદ્દાખના રણ વિશે તમે વિશેષ માહિતી સમજી છે એ જ અપેક્ષા સાથે અને એનું દૃઢીકરણ સારું કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.